अधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। विश्वनाथ महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। ध्यान। परमात्मा सदाशिवना आनंदमय दिव्य ज्योति स्वरूपनो ललाटमा ध्यान करो। भाव करो भगवान आनंद स्वरूप महादेव अपना ललाटमा आनंद ज्योति बनीने बिराजमान है। अपनी आसपास आगळ पाछळ दाएं बाएं ऊपर नीचे अंदर बहार सर्वत्र महादेवनो अनुभव करो। महादेवना ज व्यापक स्वरूप में आपणे बैठा छीए। जेम कोई ऊंडा जलाशय में तमे स्नान करवा जाओ, डूबकी मारो तो तमने ऊपर जल देखाय, नीचे देखाय, आसपास सर्वत्र जल अने जलज देखाय। एम शिव ज्योतिनो ललाटमा ध्यान करता करता आपणे शिवना तत्व समुद्र में डूबकी लगावी छे। भाव करो આપણે શિવની અંદર ડૂબી ગયા છીએ, શિવની અંદર ભળી ગયા છીએ, શિવમય બની રહ્યા છીએ। ભાવ કરજો, લલાટમાં શિવ જ્યોતિનું ધ્યાન કરજો। ઓમ
શિવ 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 પૃથ્વી શિવ જલ શિવ 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 તેજશિવ વાયુશિવ શિવ 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 આકાશ શિવ બ્રહ્મા શિવ 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 જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः पार्वती पतये हर हर महादेव ભગવાને આ જગત કર્મમય બનાવ્યું છે. માણસ જેવું કર્મ કરે છે એવું એ ફળ પામે છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસુ ફલ ચાખા. તમે સત્કર્મ કરશો તો પરિણામે સુખ મળશે, દુષ્કર્મનું પરિણામ દુઃખ મળશે. મનુષ્યને ભગવાને સમજણ આપી છે, શક્તિ આપી છે. સમજણ વડે શક્તિનો સદુપયોગ કરે તો એને સુખ મળશે. સમજણ છોડીને શક્તિનો દુરુપયોગ કરશે તો દુઃખ મળશે. તમે સંસારને જેવું આપો છો એવું સંસાર તમને પણ આપે છે. તમે બીજાને સુખ આપશો તો બીજા તમને સુખ આપશે. તમે બીજાને દુઃખ આપશો તો બીજા તમને દુઃખ આપશે. તો તમારે જેવું જોતું હોય એવું તમે બીજાને આપવા માંડો. ધર્મનું રહસ્ય પણ આ જ છે, ધર્મનો સાર પણ આ જ છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવાવધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. ધર્મની સાર વાત એ છે કે જે તમને ગમતું નથી એવું વર્તન તમે બીજાની સાથે ન કરો. તમારું અપમાન થાય એ તમને ગમતું નથી તો તમે પણ બીજાનું અપમાન ન કરો. તમે બીજાનું અપમાન કરશો તો બીજા તમારું અપમાન કરશે જ. તમે બીજાને ડરાવશો, ધમકાવશો તો બીજા લોકો પણ તમને ડરાવશે, ધમકાવશે. તમે બીજાને દબાવશો તો બીજા તમને દબાવશે. તો આ જ વિષય ઉપર આજના સત્સંગના પ્રારંભમાં स्वामी शरणानंद जी महाराज नु एक सदवचन, यह प्राकृतिक नियम है कि जो किसी को भी भय देता है अथवा दबाता है उसे स्वयं भी भयभीत होना पड़ता है और उसकी विरोधी शक्ति उसे अवश्य दबाती है.
નિયમ એવો છે, પ્રાકૃતિક નિયમ એવો છે, સૃષ્ટિનો એવો નિયમ છે. અને સૃષ્ટિનો નિયમ બધાને લાગુ પડે, દરેક જીવોને, દરેક મનુષ્યોને. ચાહે મનુષ્ય ગમે તે દેશનો હોય, બધા દેશના મનુષ્યોને આ નિયમ લાગુ પડે, પ્રાકૃતિક નિયમ. સ્ત્રી હોય કે પુરુષ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ગમે તે જાતિનો હોય, સંસારી હોય કે સંન્યાસી હોય, બધાને એ નિયમ લાગુ પડે છે. પ્રાકૃતિક નિયમ બધાને એક સરખો લાગુ પડે છે. શું નિયમ છે? કે જે કોઈને પણ ભયભીત કરે છે, બીજાને તમે ડરાવશો તો બીજા તમને પણ ડરાવશે. તમે બીજાને ભયભીત કરશો તો તમારે પણ એકવાર બીજાથી ભયભીત થવું જ પડશે. તમે બચી નહીં શકો. તો કોઈને ભયભીત ન કરો. તમે બીજાને ભયભીત કરશો, દબાવશો તો તમારી જે વિરોધી શક્તિ છે, તમારા વિરોધી લોકો છે, એ તમને પણ દબાવશે જ, તમને પણ ડરાવશે જ. તો ભગવાને તમને શક્તિ આપી છે, તો શક્તિનો સદુપયોગ કરીને બીજાને ઉપયોગી થાવ. દુરુપયોગ કરીને બીજાને ડરાવો નહીં, ધમકાવો નહીં, કોઈને હેરાન પરેશાન ન કરો, દુઃખ ન દો. જો દેશો તો તમારે પણ દુઃખ ભોગવવું પડશે. અને જેને તમે દુઃખ દીધું હશે એ જ વ્યક્તિ તમને ભવિષ્યમાં દુઃખ દેશે. આ જન્મે નહીં તો પછીના કોઈ જન્મમાં પણ એ તમને દુઃખ દેશે. તો વર્તમાનમાં તમને જે કંઈ પ્રતિકૂળતા પ્રાપ્ત થઈ હોય એને સહન કરીને પણ બીજાને સુખ આપો, બીજાને ભયમુક્ત કરો, તો બીજા તમને પણ ભયમુક્ત કરશે. બીજાને આશ્વાસન આપો તો બીજા તમને આશ્વાસન આપશે. જેવું તમે બીજાને આપશો એવું સંસાર તમને આપશે. માટે કોઈને દુઃખ ન દો. જે કોઈને દુઃખ દેતો નથી એ મોટામાં મોટો ધર્માત્મા છે. જે કોઈને દુઃખ દેતો નથી એ સૌથી મોટો કર્મયોગી છે. કર્મયોગનું રહસ્ય પણ આ જ છે. કર્મયોગ એટલે બીજાની સેવા કરવી, એવો આપણે એક સામાન્ય અર્થ લગાવીએ છીએ. પણ કર્મયોગના મૂળની અંદર વાત એ છે કે બીજાને તમે સુખ કદાચ ન આપી શકો તો વાંધો નહીં, પણ તમે બીજાને દુઃખ ન આપો. એમાં તો કાંઈ ખર્ચો નથી. બીજાને તમારે સુખ આપવું હોય, બીજાને કંઈક સેવા તમારે કરવી હોય તો તમારે કંઈક એમાં મહેનત પડે, કંઈક ખર્ચો કરવો પડે, કંઈક શારીરિક બળ વાપરવું પડે, કંઈક મહેનત થાય. બીજાની સેવા કરવી હોય તમારે તેમાં કંઈક શારીરિક કે માનસિક મહેનત થાય, આર્થિક વ્યય થાય, ખર્ચો થાય. પણ બીજાની સેવા આપણે લેવી નથી, એમાં શું ખર્ચ? કાંઈ ખર્ચ નહીં. બીજાને દુઃખ દેવું નથી, બીજાને આપણે નડવું નથી, બીજાને હેરાન કરવા નથી, એમાં શું ખર્ચ? આપણે કોઈનું અપમાન કરવું નથી, એમાં શું ખર્ચ? તમે આટલું પણ કરશો ને કે મારે કોઈને ભયભીત નથી કરવા, કોઈને ડરાવવા નથી, કોઈને દુઃખ દેવું નથી, કોઈનું અપમાન કરવું નથી, કોઈને હેરાન કરવા નથી, કોઈને નડવું નથી, આટલું તમે નક્કી કરી લેશો તો તમે કર્મયોગી બની જશો. તો તમારી પાસે જે કાંઈ છે એ વસ્તુ સમાજના હિતમાં આપોઆપ વપરાવા માંડશે. નક્કી કરો કે હું કોઈને નડીશ નહીં, મનથી પણ હું ખરાબ સંકલ્પ નહીં કરું, મનથી પણ હું કોઈને હેરાન નહીં કરું, કોઈનું ખરાબ વિચારીશ નહીં. તો કર્મયોગ તમારા જીવનની અંદર વણાઈ જશે. અને કર્મયોગનું પરિણામ છે શાંતિની પ્રાપ્તિ, યોગની પ્રાપ્તિ. તમે યોગી બની જશો. સુંદર સદવચન. હવે જ્ઞાનેશ્વરી ભગવદ્ ગીતાનો સત્સંગ સરિતાનો આ પ્રવાહ આપણે આગળ આજે વધારી રહ્યા છીએ. જ્ઞાનેશ્વર મહારાજ સુંદર વિવેચન કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને 3 અધ્યાય સુધીનું જ્ઞાન આપી દીધું છે. શોકના નિવારણ માટે, અર્જુનના મોહને મટાડવાની માટે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની અનેક યુક્તિઓ બતાવી છે. હે અર્જુન, તું ક્ષત્રિય છો, તારો ધર્મ છે, તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું, તું યુદ્ધ કર. તારા માટે કર્મ જ
ભવસાગર તરવાનો ઉપાય છે. કર્મ તારે કરવું જ પડશે. કર્મનું રહસ્ય સમજીને કર્મ કર તો ભવસાગરને તું તરી જઈશ. કર્મ બીજાને માટે કર, સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે કર. ઘણી ઘણી વાતો ભગવાને કરી છે. હવે આજે ચોથા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. સુંદર નામ છે. અધ્યાયના નામ ઉપરથી જ અધ્યાયનું રહસ્ય, અધ્યાયનો વિષય આપણને ઘણો ખરો સ્પષ્ટ થઈ જાય છે. કર્મ સંન્યાસ, જ્ઞાન અને કર્મ સંન્યાસ યોગ નામ છે. કર્મ કરવાનું પણ કર્મનો સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ, અર્થાત કર્તા ભાવનો ત્યાગ કરવાનો છે. એના વિશે કંઈક ભગવાન આ અધ્યાયની અંદર હવે સંભળાવવાના છે. પ્રારંભમાં પ્રાસ્તાવિક રૂપે જ્ઞાનેશ્વર મહારાજ આપણા સૌની સમક્ષ થોડીક વાત કરી રહ્યા છે. અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ગીતા શાસ્ત્રના પ્રથમ 3 અધ્યાય પર વ્યાખ્યાન કર્યા પછી શ્રવણેન્દ્રિયના સૌભાગ્યનું વર્ણન કરવાની ઈચ્છાની મુમુક્ષુ જનોને ગ્રંથમાં રુચિ ઉત્પન્ન કરવા માટે મહારાજ શ્રી જ્ઞાનદેવ નીચે પ્રમાણે કહે છે. ભગવાનની વાત સાંભળવાથી આપણા જીવનની અંદર શું પરિવર્તન આવે? ભગવાનની વાત સાંભળવાનો મહિમા શું છે? એ વિશે આપણે જાણીએ તો આપણને ભગવાનની વાત સાંભળવાની, વાંચવાની ઈચ્છા ઉત્પન્ન થાય, રુચિ ઉત્પન્ન થાય. તો એવી રુચિ ઉત્પન્ન કરવા માટે મોક્ષાભિલાષી એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુ જનોને જ્ઞાનેશ્વર મહારાજ વાત કરે છે. કહે છે કે આજે કાનનો ભાગ્યોદય થયો, કારણ કે ગીતાનું યથાર્થ શ્રવણ થવું એ વાત સ્વપ્નવત લાગતી હતી, તે આજે પ્રત્યક્ષ સત્ય થઈ. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે મને એમ હતું કે ગીતાનું યથાર્થ શ્રવણ કરવું એ બહુ કઠિન છે, પણ આજે ગીતા શાસ્ત્રો પર ચિંતન મનન કથન કરતા કરતા મને સત્ય પ્રત્યક્ષ ગીતાના રહસ્યનું જ્ઞાન અંદરથી થવા લાગ્યું છે. માટે આજે મારો ભાગ્યોદય થયો છે, મારા પ્રારબ્ધનો ઉદય થયો છે કે જેથી કરીને મને ગીતાના ગૂઢ ભાવો મારા અંતરની અંદર સ્ફુરવા માંડ્યા છે. મૂળમાં તો આત્મવિચારની વાત અને વળી તેમાં જગત પિતા શ્રી કૃષ્ણ, તેના પ્રતિપાદક તથા ભક્ત શિરોમણી અર્જુન શ્રોતા, એટલે પછી પૂછવું જ શું? જ્ઞાન આપવાવાળા ભગવાન કૃષ્ણ છે અને જ્ઞાન લેવાવાળા ભગવાનના ભક્ત અર્જુન છે. પછી તો બાકી શું રહ્યું? બધું જ આની અંદર આવી ગયું. સોનાની અંદર સુગંધ ભળી ગઈ. સાક્ષાત ભગવાન જ્ઞાન આપતા હોય અને પાંડવ અર્જુન જેવા અર્જુન ભગવાનના ભક્ત એ જ્ઞાન શ્રવણ કરતા હોય તો બધું જ આમાં આવી જાય છે. જેમ કોકિલાનો એટલે કે કોયલનો મંજુલ પંચમ સ્વર અને તેમાં ઉત્તમ સુગંધ અને માધુર્ય એકત્ર બને તો જેવો આનંદ થાય છે તેવો આનંદ આ ગીતારૂપી કથામૃતથી થાય છે. કોયલ બોલતી હોય, પવનની અંદર સુગંધ વહેતી હોય, સર્વત્ર મધુરતા છવાઈ ગઈ હોય તો કેટલો આનંદ થાય. એવો જ આનંદ આ ગીતાનું જ્ઞાન સાંભળતા સાંભળતા આપણને સૌને થઈ રહ્યો છે. તમારા અનંત જન્મોના જપ તપના ફળ આજે પ્રાપ્ત થઈ અમૃતમય ગંગા જ મળી ગઈ છે. અનંત જન્મોના
જપ અને તપના ફળ આપણને મળવાના હોય ને, ત્યારે આવી ગીતા જેવા ગ્રંથનું જ્ઞાન આપણને મળે છે. ગંગા, અને એમાં પણ અમૃતમય ગંગા. આ જ્ઞાનેશ્વરી છે એ જ્ઞાનામૃત છે. અમૃત જેવું જ્ઞાન, જે જ્ઞાનનું આચમન કરવાથી, જે અમૃતનું આચમન કરવાથી જીવ અજર અમર થઈ જાય, એને મોક્ષ મળી જાય, એવું આ જ્ઞાન છે. એવું જ્ઞાન તો અનેક જન્મોના પુણ્યોનો ઉદય થયો હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. માટે સર્વ ઇન્દ્રિયોએ પોતપોતાના કર્મ છોડી શ્રવણેન્દ્રિયના સ્થળે એકત્ર થઈ કૃષ્ણાર્જુન સંવાદ રૂપી ગીતામૃતનું પાન કરવું. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે બધી ઇન્દ્રિયો એક જગ્યાએ ભેગી થઈ જાય. જેમ સત્સંગ કોઈ જગ્યાએ હોય તો એ જગ્યાએ બધા લોકો પોતપોતાના ઘરેથી બહાર નીકળી અને જ્યાં સત્સંગનું આયોજન હોય ત્યાં પહોંચી જાય ને. જેમ અત્યારે અહીં આશ્રમમાં સત્સંગ થઈ રહ્યો છે તો બધાએ પોતપોતાના ઘરેથી અહીં આશ્રમમાં આવ્યા છો, એક જગ્યાએ ભેગા થઈ ગયા છો. એમ આજે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે. તો એ જ્ઞાન સાંભળવા માટે આપણે પણ આપણી બધી ઇન્દ્રિયોને કાનની અંદર બેસાડી દેવી જોઈએ, એક જગ્યાએ ભેગી કરી દેવી જોઈએ, જેથી બધી જ ઇન્દ્રિયોની શક્તિ શ્રવણેન્દ્રિયમાં એટલે કે કાનમાં આવી જાય અને કાનથી ઉત્તમ જ્ઞાનરૂપી આ કથા આપણે સાંભળીને અજર અમર બની શકીએ, આત્મતત્વની અનુભૂતિ કરી શકીએ. આવી વાત જ્ઞાનેશ્વર મહારાજે કરી ત્યારે સંત મંડળીએ જ્ઞાનેશ્વર પ્રત્યે કહ્યું કે હવે વાગજાળ અને વિશેષ વર્ણન સમાપ્ત કરી કૃષ્ણ તથા અર્જુન શું બોલતા હતા તે કહો એટલે થયું. સંત મંડળના આવા આગ્રહથી જ્ઞાનદેવ મહારાજ બોલ્યા કે સંજય ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે દૈવી સંપત્તિથી યુક્ત એવા અર્જુન પ્રત્યે શ્રી કૃષ્ણે અતિ પ્રેમથી કહ્યું. આ કથા જ્ઞાનેશ્વર મહારાજ પોતાના ગુરુદેવ નિવૃત્તિનાથની સામે અન્ય સંતોને કહી રહ્યા છે. આ ગીતાનું જે જ્ઞાન ભગવાન અર્જુનને આપી રહ્યા છે એ કથા સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ આ જ્ઞાનનું શ્રવણ પોતાના સખા ભક્ત અર્જુનને કરાવી રહ્યા છે. ભગવાને અતિ પ્રેમથી અર્જુનને કહ્યું કે જે ગુહ્ય વાત શ્રી કૃષ્ણ ભગવાને પોતાના પિતા વસુદેવને, માતા દેવકીને તેમજ ભ્રાતા બલભદ્રને પણ કહી નહોતી, એ ગુપ્ત વાત અર્જુનને કહી. ભગવાનને અર્જુનની પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એટલો પ્રેમ, એવો પ્રેમ વસુદેવ ઉપર પોતાના પિતા ઉપર પણ નહોતો, દેવકી માતા ઉપર પણ નહોતો અને પોતાના ભાઈ બલભદ્ર ઉપર, બલરામ ઉપર પણ નહોતો. એટલો બધો પ્રેમ અર્જુનની ઉપર છે. કેમ કે અર્જુન ભગવાનના શરણે થઈ ગયા છે, એક ભગવાનને પોતાના માને છે, એટલે અર્જુનની ઉપર ભગવાનને વિશેષ પ્રેમ છે. એ ગુપ્ત વાત ભગવાને અર્જુનને કહી છે. નિરંતર સાનિધ્યમાં રહેનારી લક્ષ્મી દેવીને પણ જે પ્રેમનો લાભ મળ્યો નહોતો તે પ્રેમ આજે શ્રી કૃષ્ણે અર્જુન ઉપર ખાલી કરી નાખ્યો. ચમત્કાર શું વર્ણવું? સનકાદિક પણ આવા પ્રેમને પાત્ર થયા નહોતા ત્યારે અર્જુને કેટલા સર્વોત્કૃષ્ટ પુણ્યો કર્યા હશે. સનકાદિ કુમારોને પણ આવો પ્રેમ પ્રાપ્ત નહોતો થયો. એટલો બધો પ્રેમ ભગવાને અર્જુનને આપ્યો છે. એટલો પ્રેમ ભગવાને લક્ષ્મીજીને પણ નહોતો આપ્યો, પણ અર્જુનના કંઈક અનંત જન્મોના પુણ્યો, સર્વોત્કૃષ્ટ પુણ્યો એકત્રિત થયા હશે
એટલે ભગવાને એના ઉપર વિશેષ કૃપા કરી છે અને ગીતાનું જ્ઞાન આપ્યું છે. મને તો એમ જ જણાય છે કે ઉભયની સ્થિતિ ભિન્ન છે તો પણ ઉભય એક રૂપ જ છે. ભલે ભગવાન સારથી છે, અર્જુન યોદ્ધા છે, પણ છતાં ભીતરથી અર્જુન અને કૃષ્ણ એક જ છે. જો આમ ન હોત તો જે ભગવાન યોગીઓને પણ પ્રાપ્ત થતા નથી, વેદોના પણ જાણવામાં આવતા નથી અને ધ્યાનથી પણ જેના દર્શન થતા નથી, જે ભગવાન આત્મ સ્વરૂપ અનાદિ અને વિકાર રહિત છે, તે અર્જુન ઉપર કયા કારણથી કૃપાવંત થયા છે વારું? ભગવાનને અર્જુન ઉપર માત્ર પ્રેમ છે એટલે જ ભગવાન આવું જ્ઞાન એને આપી રહ્યા છે. બાકી તો યોગીઓને પણ ભગવાનના દર્શન થતા નથી, વેદો પણ ભગવાનની વર્ણવી શકતા નથી, ધ્યાનથી પણ ભગવાનના દર્શન થતા નથી. એ સાક્ષાત ભગવાનના દર્શન અર્જુન કરી રહ્યા છે અને એ સાક્ષાત ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી ગીતા જ્ઞાનરૂપી ગંગાનું આચમન અર્જુન કરી રહ્યા છે. એ ત્રૈલોક્ય રૂપ વસ્ત્રના સંકોચ અને વિસ્તારનું અધિષ્ઠાન છે. એટલે કે ત્રૈલોક્ય એનું સ્વરૂપ હોય, એટલે કે ત્રણેય લોક સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એ ત્રણેય ભગવાનના સ્વરૂપ છે. એ ભગવાનના સ્વરૂપ હોય તેની ગળી કરીને એ અવતાર ધારણ કરી અહીં આવ્યા છે અને આકારથી પર છે. છતાં અર્જુનને એટલા બધા પ્રેમથી કેમ આધીન થયેલા હશે એ જાણી શકાતું નથી. પરમાત્મા તો નિરાકાર છે, પણ છતાં અર્જુનની અંદર એવો કેવો પ્રેમ હશે ભગવાનને કે એ પ્રેમને વશ થઈને એ નિરાકાર કૃષ્ણ આજે નિરાકાર બની ગયા છે, આજે આકારવાળા બની ગયા છે અને અર્જુનની સામે પ્રત્યક્ષ પ્રગટ થઈને આ જ્ઞાન સંભળાવી રહ્યા છે. હવે ભગવાન આ ચોથા અધ્યાયના પ્રથમ શ્લોકનું કથન અર્જુનને કહી રહ્યા છે. શ્રી ભગવાન ઉવાચ ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. શ્લોક પહેલો. શ્રી ભગવાન બોલ્યા, આ નાશરહિત કર્મયોગ પૂર્વે મેં સૂર્યને કહી સંભળાવ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકોને કહી સંભળાવ્યો હતો. ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ અર્જુન, મેં તને જે ત્રીજા અધ્યાયમાં કર્મયોગની વાત સંભળાવીને એ કર્મયોગની વાત તો મેં વર્ષો પહેલા, યુગો પહેલા સૂર્યને આ કર્મયોગની વાત મેં કરી હતી. આ કર્મયોગનું જ્ઞાન મેં પહેલા સૂર્યને આપ્યું હતું, સૂર્યે મનુ રાજાને આપ્યું હતું અને મનુ રાજાએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુ રાજાને આ યોગની વાત સંભળાવી હતી. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે પછી શ્રી કૃષ્ણ અર્જુન પ્રત્યે બોલ્યા કે આ કર્મયોગ મેં અગાઉ વિવસ્વાન સૂર્યને કહી સંભળાવ્યો હતો, પરંતુ તે બનાવને પુષ્કળ દિવસો વહી ગયા છે. પછી સૂર્યે આ સર્વયોગ વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ એનું આચરણ કરી પોતાના પુત્ર ઇક્ષ્વાકુને તેનો ઉપદેશ કર્યો. આવી પરંપરા મૂળથી ચાલતી આવી છે. આ પરંપરા, આ શૃંખલા ભગવાને બતાવે કે આ યોગ તો કંઈ આજકાલનો નવો યોગ નથી. આ તો યુગો યુગો પહેલાની આ વાત છે. આ મૂળ વાત છે કર્મયોગની કે બીજાને માટે કર્મ કરો, નિસ્વાર્થ ભાવથી કર્મ કરો. તો એ યોગની વાત સૂર્યને મેં પહેલા કહી, સૂર્યે વૈવસ્વત મનુને, મનુએ ઇક્ષ્વાકુને કહી. એવં પરંપરા પ્રાપ્ત મિમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. શ્લોક બીજો. હે અર્જુન,
આવી પરંપરાથી પ્રાપ્ત થયેલો આ યોગ રાજર્ષિઓના જાણવામાં આવ્યો, પરંતુ તે જ યોગ પુષ્કળ કાળ વ્યતીત થઈ જવાથી લોકમાંથી નષ્ટ થયો. ભગવાન કહે છે કે આ બધા રાજર્ષિઓને આ યોગ મેં આપ્યો હતો, આ યોગનું જ્ઞાન મેં આપ્યું હતું, પરંતુ સમય ઘણો બધો વહી ગયો, પસાર થઈ ગયો, યુગોના યુગો પસાર થઈ ગયા, એટલે પછી આ કર્મયોગની વાત આ સૃષ્ટિ ઉપરથી લુપ્ત થઈ ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ. પણ ખરેખર એ નષ્ટ નથી થઈ. યોગ જ્ઞાન વસ્તુ એવી છે કે જે નષ્ટ નથી થતું, એ દબાઈ જાય, છુપાઈ જાય, સુષુપ્ત થઈ જાય છે, નષ્ટ થતું નથી, નષ્ટપ્રાય થાય છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે ત્યાર પછી બીજા પણ કેટલાક રાજર્ષિઓને આ યોગ વિદિત હતો, પરંતુ પછી આજ પર્યંત એ યોગ કોઈના જાણવામાં નથી. ઇક્ષ્વાકુ રાજા સુધી તો ભગવાને નામ બતાવ્યું, પણ પછી ઇક્ષ્વાકુ પછી પણ કેટલાક સમય સુધી આ કર્મયોગનું જ્ઞાન સૃષ્ટિ પર હયાત હતું. પણ પછી ઘણો સમય વીતી જવાને કારણે આ વાત આ યોગની અંદર કોઈના જાણવામાં આવી શકી નથી. કારણ કે પ્રાણી માત્રની રુચિ વિષય સેવનમાં તથા દેહ ઉપર જ વિશેષ પ્રેમ હોવાથી આત્મબોધ વિસારે પડ્યો છે. કાળક્રમે મનુષ્ય વિષયાધીન થતો ગયો છે, સંસારમાં લુબ્ધ થતો ગયો છે, દેહ ભાવની અંદર બંધાતો ગયો છે. એટલે એ દિવ્ય જ્ઞાન એને ક્યાંથી પચે? જે સંસારના વિષયો ભોગવવામાં જ મંડ્યો રહે છે, પડ્યો રહે છે, એને આત્માનું જ્ઞાન, આત્મબોધ ક્યાંથી લાગુ પડે? એટલે સૃષ્ટિ ઉપરથી આ યોગની વાત ધીમે ધીમે ભૂસાવા માંડી હતી. આસ્તિક્ય બુદ્ધિ આડે માર્ગે જવાથી વિષય સુખને જ ઇતિ કર્તવ્ય માનીને લોકો જીવની પેઠે જ વિષયરૂપી ઉપાધિ પર પ્રેમ કરવા લાગ્યા છે. સમય એટલો ધીમે ધીમે ખરાબ આવતો ગયો કે પછી લોકો વિષય સુખમાં જ બધું આવી ગયું. ઇન્દ્રિયોના ભોગો ભોગવો, એશ આરામ કરો, સુખ સાબી ભોગવો, બસ આની અંદર જ બધું આવી ગયું. આ જ સુખ છે, આનાથી વિશેષ કોઈ નિત્ય સુખ વગેરે છે જ નહીં. આવી ગેરસમજણ, આવું અજ્ઞાન લોકોની અંદર હાલમાં વધ્યું છે. જે ગામમાં લોકો દિગંબર રહેતા હોય તે ગામમાં ઊંચા વસ્ત્રોની શી મહત્તા હોઈ શકે? જે ગામમાં લોકો વસ્ત્રો જ ન પહેરતા હોય એ ગામમાં કોઈ વસ્ત્રો વેચવા જાય તો એને શું પૈસા મળે? કાંઈ ન મળે. કેમ કે એ લોકોની વસ્ત્રની જરૂર જ નથી. જન્માંધને સૂર્ય શા કામનો? જે જન્મથી જ આંધળો હોય એને સૂર્યપ્રકાશની શું જરૂર પડે? કાંઈ જરૂર ન પડે. કેમ કે આંધળો છે. સૂર્યનો પ્રકાશ હશે તોય પોતાની આંખોમાં જ તેજ નથી, એટલે એ પ્રકાશ વડે એ દ્રશ્ય જોઈ નહીં શકે. એટલે જન્માંધને સૂર્ય કાંઈ કામનો નથી. બહેરાઓની સભામાં સંગીતને કોણ માન આપશે? જે સભાની અંદર બેરા માણસો જ બેઠા હોય એ સભાની અંદર તમે ગમે એટલું ગંધર્વલોકનું ગાયન અને વાદન સંભળાવો તોય તમને માન કોણ આપશે? કેમ કે જે લોકો બેઠા છે એ લોકોને સંભળાતું જ નથી. તમે ગમે એવી સંગીત કે ગાયન કળા વાપરીને ગાયન વાદન કરશો પણ એ લોકોને સંભળાય તો તમારા વખાણ કરે ને, તો તમારી કદર કરે ને. સંભળાતું જ નથી. શિયાળને ચાંદનીના દર્શનથી શું આનંદ થવાનો હતો? ચાંદનીના દર્શનથી તો ચકોર પક્ષીને આનંદ થાય. શિયાળને શું ખબર પડે કે ચંદ્રની અંદર શી ચેતના છે? એટલે એની કંઈ કિંમત હોતી નથી. ચંદ્રોદય પૂર્વે જ જે અંધ બને છે એવા કાગડાને ચંદ્રને શી રીતે ઓળખી શકે? કાગડો હોય એ રાત્રે જોઈ શકતો નથી, ઘુવડ હોય એ દિવસે જોઈ શકતો નથી. તો
કાગડાને ચંદ્ર દેખાય જ નહીં, કેમ કે સાંજ પડે અને એની દ્રષ્ટિ લુપ્ત થઈ જાય છે. તો એને ચંદ્રની શું જરૂર? એ ચંદ્રને કઈ રીતે ઓળખી શકે? એ જ પ્રમાણે જેને વૈરાગ્યનો સ્પર્શ પણ થયો નથી અને જેમને વિચારના નામની પણ ખબર નથી, તે મૂર્ખને મુજ પરમેશ્વરનો લાભ કેમ કરીને મળી શકે વારું? જે લોકોના મનમાં સંસારનો રાગ ભર્યો છે, મનમાં વૈરાગ્ય જ નથી, એવો મનુષ્ય મારાથી લાભ પ્રાપ્ત નહીં કરી શકે. જેમ દુર્યોધન છે એ સંસારમાં લુબ્ધ છે, એને જરા પણ વૈરાગ્ય નથી, એ તો ઉલટાનો વિષય સુખનો કીડો છે દુર્યોધન. તો એની સામે પ્રત્યક્ષ હું બેસીને કદાચ ગમે એવું બ્રહ્મ જ્ઞાન એને પીરસું તો એને લાભ શું? કેમ કે એ મને જ જાણતો નથી કે હું કોણ છું. આ વ્યામોહ શી રીતે વધ્યો તે તો કોણ જાણે, પરંતુ તેથી ઘણો કાળ વ્યર્થ વહી જવાથી આ લોકમાં એ યોગનો લોપ અથવા નાશ થઈ ગયેલો આપણા જોવામાં આવી શકે છે. સમય ઘણો થઈ જવાને કારણે આ યોગનું જ્ઞાન લુપ્ત પ્રાય થઈ ગયું છે. કઈ રીતે લુપ્ત થયું એ તો આજ સુધી કોઈ જાણી શક્યું નથી, પણ લુપ્ત થયું છે એ વાત સાચી છે. આગળ ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે, સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. શ્લોક ત્રીજો. એ જ પુરાતન અને ઉત્તમ રહસ્યરૂપ તત્વબોધ મેં તને આજે કહી સંભળાવ્યો, કારણ કે તું મારો ભક્ત અને સખા છે, મિત્ર છે. હે અર્જુન, જે યોગનું જ્ઞાન વર્ષો પહેલા આ સંસારમાં લુપ્ત થઈ ગયું હતું, નષ્ટપ્રાય થઈ ગયું હતું, એ જ જ્ઞાન હે અર્જુન તું મારો ભક્ત છો, તું મારો મિત્ર પણ છો અને તું મને વહાલો છો, એટલે એ જ્ઞાન આજે મેં તને સંભળાવ્યું છે. હે કુંતી સૂત, ખરેખર એ જ યોગ આજે મેં તને કહી સંભળાવ્યો છે. તેથી તેના સત્ય ઉપર તારે મનમાં જરા પણ શંકા રાખવી નહીં. આ યોગ મારા જીવ કે પ્રાણ સમાન છે, પરંતુ તે તારાથી ગુપ્ત શા માટે રાખવું? આ જ્ઞાન મને પ્રાણથી પણ પ્યારું છે. આ જ્ઞાન હું જેને તેને ન આપી શકું, પરંતુ અર્જુન તું મારો ભક્ત અને વહાલો છે, મારો મિત્ર છે, મારો સુહૃદ છે, મને તું વહાલો છો, એટલે આ જ્ઞાન હું તારાથી શી રીતે છુપાવી શકું? ન છુપાવી શકું. માટે મેં આ જ્ઞાન તારી સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે. કારણ કે તું મારો અત્યંત પ્રિય ભક્ત છે, કેવળ પ્રેમની મૂર્તિ છે, ભક્તિનો સાગર છે, સત્ય મિત્રતાનું કેવળ જીવન છે, વિશ્વાસનું સ્થળ છે. તારી અંદર મારા પ્રત્યે પ્રેમ પણ છે, ભક્તિ પણ છે, મિત્રતા પણ છે અને મારી અંદર વિશ્વાસ પણ તને છે. એટલે તારી વંચના કેમ કરીને કરી શકાય? હમણાં આપણે યુદ્ધ માટે તત્પર થયા છીએ, તો પણ ક્ષણભર એ યુદ્ધના કોલાહલને એક બાજુ રાખીને જરા પણ ગભરાટમાં ન પડતા મારે તારું અજ્ઞાન દૂર કરવું જ જોઈએ. અર્જુન, અત્યારે આપણે યુદ્ધ કરવા તૈયાર થયા છીએ. હમણાં જ શંખોનું વાદન થયું, શસ્ત્રો બધા હાથમાં ઉઠાવી લીધા છે. બસ હવે તો યુદ્ધ શરૂ થશે એટલી જ વાર છે. પણ તારા મનની અંદર જે અજ્ઞાન છુપાયેલું પડ્યું છે એને પહેલા દૂર કરવું એ મારું કર્તવ્ય છે. માટે એ યુદ્ધની વાતને થોડી વાર થોભાવી દઈએ, યુદ્ધને થોડી વાર ઊભું રાખી દઈએ, સ્થગિત કરી દઈએ અને પહેલા હું તને આ અજ્ઞાનમાંથી બહાર કાઢું, તારા મોહને મટાડી દઉં અને પછી યુદ્ધ કરીએ. આટલી વાત ભગવાને અર્જુનને કહી. ત્યારે અર્જુનના મનમાં ભગવાનની વાત સાંભળીને એક પ્રશ્ન ખડો થયો છે. તો
તો અર્જુન આ ચોથા શ્લોકમાં ભગવાનની પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયામ પ્રમાદો પ્રોક્તવાનિતિ. શ્લોક ચોથો. અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, તમારો જન્મ હાલના આધુનિક કાળમાં થયો છે અને સૂર્ય તો પ્રાચીન કાળનો છે, એટલે તમે પ્રથમ તેને આ યોગની વાત કહી હતી એ કેવી રીતે હું સાચી માની શકું? ભગવાને અર્જુનને કહ્યું ને કે આ યોગનું જ્ઞાન મેં પહેલા સૂર્યને આપ્યું હતું. એ સાંભળીને અર્જુનને પ્રશ્ન થયો કે તમે તો હમણાં થોડા સમય પહેલા અહીં પ્રગટ થયા છો. તમે તો હમણાં થોડા સમય પહેલા જ અહીં આ પૃથ્વી પર અમને દર્શન આપ્યા હતા અને સૂર્ય તો વર્ષોથી આ સૃષ્ટિને પ્રકાશ આપી રહ્યા છે. તો તમે પોતે જ સૂર્યને આ જ્ઞાન આપ્યું હતું એ વાત હું કેમ માની શકું? મને આમાં કંઈક શંકા જેવું લાગે. તમે આ યોગનું જ્ઞાન સૂર્યને ક્યારે આપ્યું હતું? કયા જન્મમાં આપ્યું હતું? કેવી રીતે આપ્યું હતું? મારે એ વાત કેમ માનવી કે તમે સૂર્યને આ જ્ઞાન આપ્યું હતું? જ્ઞાનેશ્વર મહારાજ વિવેચન કરે છે. અર્જુન બોલ્યા કે હે કૃપાનિધે, હે શ્રી હરિ, માતા પોતાના બાળક ઉપર પ્રેમ કરે તેમાં આશ્ચર્ય જેવું શું હોઈ શકે? આપ તો સંસારમાં થાકેલા માટે છાંયડા રૂપ અને દીનજનોની માતા રૂપ છો. પ્રભુ, માતા હોય એને પોતાના બાળક ઉપર પ્રેમ હોય જ. તમે તો દીનજનોની મારા જેવા દીનહીન લોકોની માં જેવા છો. થાકેલા માણસોને જેમ વૃક્ષનો છાંયો મળી જાય તો કેટલો આરામ મળે, એમ તમે સંસારના સુખ દુઃખથી થાકી ગયેલા મુમુક્ષુજનો માટે છાંયડા રૂપ બનો છો, શીતળતા આપો છો. ખરેખર અમારો જન્મ તમારી કૃપાના પ્રતાપે જ થયેલો છે. આપની જે કૃપાથી આપના જીવન કાળમાં અમારો જન્મ થયો છે. નહીતર આપના પ્રાગટ્યના પૂર્વ સમયમાં કદાચ અમે જન્મ્યા હોત તો અમને આવું જ્ઞાન કોણ આપે? કદાચ આપ પરમધામમાં જતા રહો પછી અમારો જન્મ થાત તો પણ આવું જ્ઞાન અમને કોણ આપે? પણ આપે આપના જીવન કાળમાં અમને જન્મ આપ્યો, એટલે તમે ખરેખર મારા ઉપર ખૂબ કૃપાળુ બન્યા છો. હે દેવ, માતાને પાંગળા છોકરા થાય તો તેને તેમના જન્મકાળથી કષ્ટ વેઠવું પડે છે. એ સર્વ તો તમે જાણો છો. માને સંતાન થાય પણ એ સંતાન પાંગળું હોય, લૂલું લંગડું હોય તો એને કેટલું દુઃખ સહન કરવું પડે એ વાતની તો તમને ખબર છે. ત્યારે અમે તમારી આગળ તમારી મહત્તા શી રીતે વર્ણવી શકીએ? તમારી મહત્તા વર્ણવવામાં તો અમારી મતિ પણ પાંગળી થઈ જાય છે. અત્યારે હવે હું જે કંઈ પૂછવાનો છું તેનો યોગ્ય ઉત્તર આપો અને જરા પણ ગુસ્સો લાવશો નહીં. હે અનંત સ્વરૂપ, ભૂતકાળમાં યોગનો બોધ આપ્યાની જે વાત આપે કહી તે મારા મનને રૂચતી નથી. તમે એમ કીધું કે સૂર્યને આ વાત મેં કહી હતી, એ વાત મને બંધ બેસતી નથી. સૂર્ય કોણ હતા તેની આપણા બાપદાદાઓ સુદ્ધાની ખબર નથી. સૂર્ય તો બાપદાદાઓની પહેલાથી જ પ્રગટ થયેલા છે. આપણા વડવાઓને પણ આની ખબર નહોતી. તો તમે એને જ્ઞાન કેવી રીતે આપ્યું હતું? તો તમે તેને ક્યારે અને કેવો ઉપદેશ આપ્યો? સૂર્ય તો ઘણા પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે અને આપણે તો હમણાંના છીએ, માટે આ વાતમાં મને વિરોધ માલુમ પડે છે. આપણે તો હજી હમણાં જ પ્રગટ્યા છીએ, હમણાં જન્મ ધારણ કર્યો છે. સૂર્ય તો પહેલેથી છે, માટે તમારી વાતમાં મને કંઈક વિરોધાભાસ લાગે છે. હે દેવ,
ઓમ નમઃ શિવાય. 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 ઓમ નમઃ શિવાય.